આગળ વાત કરીએ છોટાઉદેપુરના ક્વાંટમાં ભાજપ નેતા પિન્ટુ રાઠવા ફરી મેદાને જોવા મળી રહ્યા છે। ક્વાંટ નસવાડી રોડ પર ભારે વાહન પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે। ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે પિન્ટુ રાઠવાએ કલેક્ટરને રજૂઆત કરી છે। ક્વાંટ નસવાડી રોડ પર ભારે વાહનની ગેરકાયદે અવરજવર હોવાની વાત કરી છે તેમણે અને 25 ટન કેપેસિટી ધરાવતા રોડ પર 100 ટનના વાહનો દોડી રહ્યા છે અને ભારે વાહનોના કારણે ક્વાંટ નસવાડી રોડ પર અકસ્માત વધ્યા છે। આ અકસ્માતમાં નિર્દોષનો ભોગ લેવાશે તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ તેમણે આપી છે। જે છોટાઉદેપુરમાં રસ્તા બાબતે જે તંત્ર ધ્યાન નહીં આપતું એ તદ્દન ખોટું છે। અમે મેડમને પણ રજૂઆત કરી અને જો હવે પછીથી જો નિર્દોષ માણસ જો એક્સિડન્ટ થયું મોટી ટ્રકમાં અને મૃત્યુ પામ્યા તો અમે એફઆઈઆર પણ જે તે વિભાગ પર કરાવીશું અને આંદોલન પણ કરીશું કે તમે આ જે તે માણસ મરી જાય તો નિર્દોષ માણસ મરી જાય એનો જવાબદારી તંત્રને લેવી પડશે।